મંગુ મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મંગુબેન, ઓ મંગુબેન. હા, શું થયું બોલો? મંગુબેન, એમ પૂછવું હતું કે મારા ઘરે એસી બગડી ગયું છે. તમે કયું એસી લાયા? ઠંડો ઠંડો પવન આવે. હા, એ તો અમે તો મોંઘું મસ્ત કંપનીનું એસી લાયા છીએ. કઈ કંપનીનું? હવે કંપની તો મને ખબર નહીં, આર્યા લાયા છે પણ 36,000નું છે. 36,000? એવું કેવું એસી છે? એટલે જ તો જોરદાર ઠંડુ થાય બધું. અમારે એમાં એવું છે કે ઓટોમેટિક છે બધું, એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય, ઓટોમેટિક બધું ઠંડુ કરી નાખે. હે? હા. અને બિલ? બિલ તો હવે જે આવતું એ આવે. મારે લેવું છે આવું. એમાં એવું છે કે જો એમને આપેલું આપણે હપ્તાથી લઈએ ને એવું હપ્તાવાળું નહીં, કેશમાં લેવું પડે. થોડું કંપનીનું છે ને એના લીધે થોડું મોંઘું પડે તમને, તમારાથી નહીં લેવાય. તમે કોઈ એમ નાનું મોટું લઈ લો ને હપ્તેથી લેવાય એવું સારું આવે છે ને હવા. તાણે તો આવે, અમારે એસી એટલું જોરદાર છે ને એટલે હવા મસ્ત આવે. વાતોનો વડો થઈ રહ્યો છે ઓગણામાં ઊભે ઊભે, અને અહીંયા એસીના પંખા બે ફામ ચાલુ છે. તમે માનશો નહીં, આ મહિને લાઇટ બિલ કેટલું આવ્યું ખબર? 32,000. 36,000નું એસી અને 32,000નું બિલ. શું ઘી કાઢી લીધું તાળી હવા ખાઈને? જરાય વપરાશમાં ધ્યાન નથી કે એસીને કેવી રીતે વાપરવું જોઈએ, એને લાઇટ બિલ કેવી રીતે બચાવવું જોઈએ. આની તો કોઈ વેલ્યુ જ નથી એને. આ જુઓ, એ કમાઈને હું નવરો થઈ ગયો અને આ તો બેઠી બેઠી બફાટ મારે છે. મંગો, તમને ખબર છે ઓણે એસી લેવા માટે શું કાવા દાવા કર્યા હતા? લેહાડો બતાવું. તોડવાનો નથી ધીરુભાઈ, કાઢવાનો છે પંખો. ધ્યાન લગાવીને કામ કરતો ત્યારે થોડું તો કામ કરવા દો. તમે ચિંતા ના કરો, આ પંખાની બધી કોઇલ કાગડા ઉડાડી નાખું છું. બંધ થઈ જશે. દેખાવમાં આમ ચાલુ લાગશે પણ સ્વિચ પાડો એટલે પંખો ચાલશે નહીં. બસ તો મંગુબેન, બધા પંખા એવા કરી નાખવાના, બગાડ નાખવાના તમારે. બધા? હા. પણ મારો એક સવાલ છે કે આ બધા પંખા બંધ કરાવીને તમે શું કાંદા કાઢશો? એક અરે આ ગરમી કેટલી બધી પડે છે. પૂછ ના કરશો. લો ઓહોહોહો. 500 રૂપિયાથી મતલબ રાખો. અરે ચૂપચાપ, હવે તમારા ઘરના શું બીજાના ઘરના 500 રૂપિયામાં તો પંખા બંધ કરી આવો. 2 મિનિટનું કામ છે હો, તમે ચિંતા ના કરો. આની જો એ આ કોઇલ છે ને એનો આ વાયર એ કાઢી નાખ્યો. આ પંખો જો કરી જો ચાલુ કરો, નહીં થાય. સ્વિચ પાડો, નહીં થાય. થઈ ના થાય. આ ધીરુલાલની એ તો માસ્ટરી છે. બગાડવાની એટલે જ તમને બોલાયા. હા. પંખો ચાલુ કરજે મંગુ. સ્વીટ તમારી નજીક છે ને? સ્વિચ પડી તો પંખો ચમ ચાલુ નહીં થતો? તો હું મને શોખ થાય છે આમ આ પંખો હવા ખાવાની. આવી રીતે બગડ્યો છે પંખો. અરે રોમ રોમ, આ ગરમીમાં પાછો પંખો બગડ્યો. હેડ પેલા હોલમાં બેસી હેડ. ત્યાંય બગડેલો છે. હે? હા, એક હાથે બધા પંખા બગડ્યા? એ પેલી લાઈટ આવર જવર થતી હતી ને તો ફ્યુઝ ઉડી ગયા ને બધું ભડાકો થયો હતો ને બધું એમ કરીને બધું બગડી ગયો છે પંખા બધા. બરાબર. એક હાથે આખા ઘરના પંખા બગડે એટલે તું શું મને મૂર્ખો સમજુ છું? હે? મને ધીરુલાલ મળ્યા ધીરા ધીરા 500 રૂપિયા બગાડ્યા. 500 રૂપિયા આલ્યા. હવે આ રિપેર કરાવવામાં બીજા મારા 1000 આલવાના. હા, તે તમે માનતા નહીં તો મારે શું કરવાનું બીજું? શું માનતા નથી? આ એસી લઈ આવવાનું કહું છું તો તમે નહીં લઈ આવતા એટલે મેં પંખા બગાડ નાખ્યા. બુદ્ધિની બહાર દો ને. આ ઉપરથી તે મને ઉલામથી ચૂલામ નાખ્યો. આ ખર્ચો ઉપરથી વધાર્યો. એસીનો ભાવ ખબર છે તને? 36 થી 40,000 સુધીનો એસી મળે. 50,000 લાખ રૂપિયા સુધીનો. હમણાં પૈસાની સગવડ છે.
એ અત્યારે પેલું સિઝન ઓફ છે તો એમાં સસ્તા મળી જાય. સસ્તામાં 1000 રૂપિયો ફરક પડે, 2000 પડે. બીજા હોમટા પૈસા તો મારા કાઢવાના કે નહીં કાઢવાના? એ બધું મને ખબર નહીં. જો સુધી આ એસી નહીં આવે ત્યાં સુધી પંખાય નહીં ચાલે. આમ ખાઓ હવા. તમારે જો તો હાડી નહીં, તમે ખાશો કેવી રીતે? યાર આ તો ખરે તું તો એસીના ચક્કરમાં પંખાએ બંધ કરાવી દીધા. આ તારી જીદ છોડ દે, એસી બેસી કશું લાવવાનું નથી. હા જા. હા તે કશો વાંધો નહીં, મારે નહીં જોઈતું તા. હા તે રવા દો, ગરમી બે. હું તો બહાર જઈને બે. છેલ્લા દિવસ જશો બહાર? ઘેર તો આવશો જ ને. શું બનાવ્યું ખાવામાં? પથરા ખાઈ લો જઈને. સીધી રીતે જવાબ આલ ને ભાઈ. ભૂખ લાગી છે ને મારે કોમ છે, બજારમાં તો જવાનું છે. જલ્દી ખાવાનું કાઢ હેડ. કશું નહીં બનાવ્યું મેં. ચમ ખાઈ લેજો બહાર જઈને. એટલે પણ ચમ નહીં બનાવ્યું? ચમ નહીં બનાવ્યું તો તમે મારી વાત નહીં માનતા એટલે મેં તમારું નહીં બનાવ્યું ખાવાનું. મારે ખાવાનું હતું, મેં મારે જેટલું બનાવીને નાસ્તો કરી લીધો. એ રોમ રોમ. અલા ભાઈ આ તું એસીની જીદ પકડીને બેઠી છું. કોઈકની પરિસ્થિતિ તો જો કેવી રીતે જીવતા. આપણે પૈસાની હમણાં કમી છે સમજ. બસ આ તમારી આ વાતો સાંભળું ને એટલે મને એમ લાગે કે આપણે ગરીબી રેખાની નીચે જીવીએ છીએ. હાવ ભૂખ્યા ને તરસ્યા ને એમ જીવતા હોય ને લુગડો વગરના, એવી રીતે લાગે છે. હાવ ગરીબ, હાવ પતી ગયા હોય ને એવી વાતો કરો તમે. આ લોકોને ઘરમાં જુઓ, આ રસોડામાં એસીઓ નખાયા છે. લોકોના બૈરાઓનું કેટલું હોભળે છે એમના આદમીઓ. મારા જ આદમી મારું કશું હોભળતો નહીં. બસ યા એ બધાના પાસે પૈસા છે બાપ દાદાના એટલે નખાવે. અહીં જાતે મજૂરી કરીને જાતે કમાઈને ઘર પૂરું કરું છું હું. કશો વાંધો નહીં. જ્યારે તમારામાં પૂરું પડી રહે ને તમને એવું લાગે કે હવે આ બૈરું પાલવવાના લાયક છું, ત્યારે મને કહેજો. અત્યારે હું મારે ઘેર જઉં છું શાંતિથી. એટલે ઘેર જઉં છું એટલે આ બધું મેલીને હવે ઘેર જઉં છું. જાતે રોજજો ને જાતે ખાજો ને. પંખા તો બગડેલા છે એટલે પંખાની હવાઈ ખાજો, બંધ પંખાની. હું મારે ઘેર જઉં છું. મારા ભાઈએ 2 એસી ના ખાવડાયા. યાર તું ખોટી જીદ પકડીને બેઠી છું. આટલી નાની વાતમાં પિયરની વાત ના પકડાય. હશે યાર આપણે પરિસ્થિતિ સારી થશે, તું એસી નખાઈ દે. પરિસ્થિતિ સારી થાય ને તો મને ફોન કરી દેજો. હું છૂટા છેડા નહીં લેતી, ખાલી ઘેર જઉં છું આ ઉનાળો કાઢવા. ઓ ભાઈ ઉભી રે. તું યાર એક તો ખતરનાક જિદ્દી છું, ખતરનાક જિદ્દી છું. એસી જ નખાવું છે ને બરાબર. હું હમણાં 20-22 હજાર વાળું એસી નખાઈ દઉં છું. 20-22 હજારમાં શું આવવાનું હતું? કુલરે નહીં આવતા અત્યારે. હારામ હારું એસી નખાવો તો મેળ પડશે, બાકી આ હું હેડી. અરે પણ ઊભી તો રે. હેડી કરીને ધમકાવું છું ને. સેકન્ડમાં એસી મળે એમ. હા, સેકન્ડના એસી તમારે જેવા હોય ચાલે જ નહીં બિલકુલ. મારે નવું નક્કોર મોંઘા મોયનું હારામ હારું ઓટોમેટિક વાળું હોય ને એવું એસી જોઈએ, બાકી આ હું હેડી. અરે ભાઈ નખાવું છું. હેડી કર કરું છું. નખાવું છું. આજની તારીખમાં એસી નખાઈ જશે. ઓકે હવે ખાવાનું બનાવે. મોંઘું એસી. મોંઘું. હારા મહિનું. ઓટોમેટિક. મોંઘું રિમોટ વાળું. બસ તો ભાઈ તમને પેલું ખમણ ને ભજીયા ભાવે છે ને એ બનાય. બને. અને હા, એસી ના લાયા ને તો ખાધેલું છે ને બધું ઓકાવડાય. આ જીવ ખરેખર ભગવાને સ્ત્રી બનાવી છે ને પણ ખતરનાક જિદ્દી બનાવી છે. અને મારા ઘરવાળી તો આ ભયંકર જિદ્દી છે. જોયું? ગમે તેમ કરીને એસી તો નખાયા વગર રહે જ નહીં તો મારે ભૂખે મરવાનો વારો આવશે. હવે હત્તીથી લઈ આવું એસી. બીજું શું જોયા એના કાવા દાવા. અરે દિલ પર પથ્થર મૂકી અને હું એની ખુશી માટે થઈને એસી લઈ આવેલો. પણ તમને કીધું ને મેં આગળ કે 36,000નું એસી ને 32,000નું લાઇટ બિલ. મોણસ જીવે તો જીવે ચમનો. અને ખરેખર કહું તો આ ભાઈ છે ને એસીમાં રહેવા લાયક જ નથી. આ દિવસે એ આવે ને એ પહેલાં હું બતાડી દઉં કે એસીનું દેશી ચમનું થાય. એસી જ કાઢી નાખું. પેલા એસીના લીધે કઈ ઝઘડો થયો છે તું બે લોકોને ઘરે? અરે નવું થોડું છે, રોજ ઝઘડો થાય છે. હું તો ગઈ, મેં કીધું મારું એસી બગડી ગયું છે તો
કઈ કંપનીનું લાવી તું મને કે કે ના તો 36,000નું એસી છે. તમારી ઓકાત નહીં કે તમે તો નાનું લાવો કે 36,000નું તમે ના લઈ શકો. આવું કહી દે તું મને તો. બોલો અહીં એમની તો રોજનું આ પડેલી જ છે. જ્યારે હોય ને ત્યારે આપણી આગળ એ બધી મોટાઓ મારતા જ હોય છે. અમારે ઘેર તો આમ છે. મને લાગે છે આફર જીતુભાઈ એસી કાઢી જ નાખશે. જોજો ને. સારું કાઢ નાખે ને તો પહેલાં હું તને સમાચાર આલીશ. જોજે. બસ તમને જેવા સમાચાર આપો એ આખી સોસાયટીમાં જણાવી દો. બહુ જ મજા આવશે. અરે તાર મળીએ જોઈએ ક્યારે એસી નીકળે છે. સારું સારું મને જણાવજો હો. આજે તો એસી કાઢી જ નાખું દી. ને મળ્યા છે અલ્યા બાયડા સાપ બાબી એવું ચમ નહીં થતું. ચમનું ખોલવાનું. આ શું કરો તમે? એસી કાઢું છું. એસી ચમ એટલે વાપરવામાં કોઈ માપ હોય કે ના હોય. માણસને આરામ કરતો હોય તાણે તમે એસી ચાલુ રાખો તો કોઈ વાંધો નથી. આ તો વાતોનો વડો કરું છું હે. અને અહીં ઘડી એસી ને પંખા ને બધું ચાલુ છે. વાહણ ધોતી હોય તો એસી ચાલુ હોય, કપડો ધોતી હોય તો એસી ચાલુ હોય, રહોડામાં હોય તો એસી ચાલુ હોય. હું એકલી એસી વાપરું છું, તમે વાપરો છો તે? વાપરો છો પણ જાણે હું રૂમમાં હોય, હુવાનો સમય હોય તાણે એસી ચાલુ કરું છું. તને ખબર છે એસીની કિંમત શું છે? એમ 36,000 રૂપિયા. અને લાઇટ બિલ કેટલું આવ્યું ખબર છે? 32,000 રૂપિયા. ચમનો વપરાશ છે આનો. એટલે મારે તારે મને આમ બરબાદ કરી નાખો છે. તરિયા ઝાટક પૈસે ટકે બધે કાઢી જ નાખું. દિયોરા એસી બેસી આ તો તું જો ને ઓનો અંજર પંજર ઢીલો કરી નાખું. એક એસી જોઈતું જ નહીં મારા. પણ એવું ના હોય. હવે એસી તો રાખવું પડે ને. ગરમી કેટલી પડે છે, પછી હાલત ખરાબ થઈ જાય એસી વગર. આ લાઇટ બિલો ભરીને મારી હાલત ખરાબ થઈ જાય છે. એના કરતા ગરમીમાં હાલત ખરાબ થશે ને તો કશો વાંધો નથી. હા બોલી પડી હાલત ખલત થઈ જાય છે. અહીં મારા ગજવો ખાલી થઈ જાય છે એનું કોઈ નહીં. તે હાવ ભિખારી થઈ જાશો તમે. તે તમારા જો પૈસા નહીં આ 32,000 ભરવાના. ચોથી હોય આ તારા ખર્ચા મને ખબર નથી પડતી હે. આ ખર્ચાઓ કરીને તો હું ભિખારી જેવો જ થઈ જઉં છું. હા તે હવે એસી હોય તો ભરવું પડે. અને એવું કોઈ હોય તો કોકની જોડથી ઉછીના લઈને ભર દો. વાહ બોલી પડી. તાર તો મને વાળકા જ જલાવા છે. દેવાદાર બનાવી દેવો છે હે. આ લોકો પાસેથી પૈસા લે તો પાછા કોને આલવાના છે? તારે? મારે તો આલવાના છે. બોલી પડી. બૂન જો આયુ હીટર. જો હીટર તો દિયર આ હીટર ના બધા અંજર પંજર છૂટા પાડી દે એમ થઈ ગયું છે. શું કરવા આવ્યો આ? બહુ ખુશ લાગે છે ને. અરે જીજાજી તો નતા કહેતા કશો કોમ ધંધો કર. એવો કોમ ધંધો કર્યો ને. મેં હું IPL ની મેચ રમું છું ને એની અંદર આજે પહેલી વાર પૈસા જીત્યો. અને કેટલા ખબર છે? 32,000 રૂપિયા. વાહ કેવું પડે. જિંદગીમાં પહેલી વાર કમાણી કરી. અભિનંદન. અચ્છા હું એમ પૂછતો તો તમે તમારી બેન માટે શું કરી શકો? બધું જ કરી નાખું જીજાજી. જીવ હાલ દઉં હું તો માં બૂન હાતર. એક કામ કરો, જીવનું રવા દો. આ 32,000 બિલ ભરી દેજો ખાલી. હા જીવનું ફરી ક્યારેક વિચારીશું એનું શું કરવું. ને મળ્યા છે અલ્યા બાયડા એમાં એવું છે ને કે મેં જ બધું પેલું ચાલુ રાખીને એસી આ મારા લીધે જ બિલ આવી ગયું છે. તો મારે ભાઈ નહીં તું એ કીધું ને જીવ આપી દઉં. જીવ નહીં આપવો. તું તારા લાઇટ બિલ આપી દે. બરફનો ગોલો ખાવાના પૈસા ના રહ્યા ગરમી. સારું હેડો. હાલો. હા રમલી બોલ. તે કંઈક સાંભળ્યું? મેં કોઈ નહીં સાંભળ્યું. તે કંઈક વાંચ્યું? એટલે સાંભળ્યું નહીં તો વોચી જતી હોય. આ સોસાયટીના નાકા ઉપર બોર્ડ માર્યું છે. શું બોર્ડ મારી છે? લાડી વેચવાની છે. શું લાડી વેચવાની છે? આવું વળી કોણ છે ગોળું છે લાડી વેચવા? અને જીતુભાઈનો નંબર મૂકેલો છે. હે? અને તારા જ ઘરનો નંબર છે 39 નંબર. એટલે તું જ ને. મારા ઘરનો નંબર અને અમનો અલે આ સમુદ્ર કિનારે ત્રાટકવાનું વાવાઝોડું અચાનક મારી ઉપર ત્રાટકવાની તૈયારી ચમ કરી રહી છે. કંઈક ગડબડ લાગે છે. શું છે આ બધું? શું છે આ તમે હું બાફીને આયા છો? શું બાકી? આ સોસાયટી નાકે તમે હું બોર્ડ માર્યું છે કે લાડી વેચવાની છે? અરે ગોડી
તું કઈ પસ્તી પેપર કે ભંગાર શું કે હું તને વેચવા કાઢું? અરે તું તો લાડી છું. હા એ જ કહું છું કે લાડી છું એટલે તમે વેચવા કાઢી નાખી નહીં. આ તમે તમારો નંબર ને ઘરનો નંબર ત્યાં લખીને આવ્યા છો અને લખ્યું છે મોટા અક્ષરે કે લાડી વેચવાની છે. થોડી ગાડી પર અહીં બેસી જા. બેસ, મોડીની વાત કરું. આમાં શું છે, મેં સોસાયટીના નાકે બોર્ડ માર્યું એ વાતે સાચી, ઘરનો નંબર લખ્યો એ વાત સાચી, મોબાઈલ નંબર મારો લખ્યો એ વાત સાચી, પણ ઉપર જે લાડી વેચવાની છે એ લખ્યું ને એ વાત ખોટી. મેં લખ્યું છે ગાડી વેચવાની છે. આ આપણી ગાડી હવે જૂની થઈ ગઈ, હમણાં ગેરેજમાં મૂકીને આવ્યો છું. એ ગાડી વેચવા માટે થઈને મેં લખ્યું છે કે ગાડી વેચવાની. આ ચિયોક સોસાયટીમાં વિઘ્ન સંતોષી કોઈક છે કે જેણે મારા સંસારમાં આગ લગાડવા માટે એને આ ગાડીની જગ્યાએ લાડી કરી દીધી. અરે જાઓ જાઓ, તમે શું મને દ્રૌપદી સમજી રાખી છે કે આ તમે મને વેચવા કાઢી નાખી? હા, અને દ્રૌપદીને તો તમે આ પેલું હારી નાખી હતી પેલા હમણે, અને તમે તો મને હપુચી વેચી જ નાખી છે. ભાઈ તને કોઈ વેચવા નહીં કાઢી મેં, અને વેચીને આવશે હું. એટલે એવું હું વિચારતો હોઈશ એમ. હોશિયારી ના મારશો. તમને હું પેલી દવા દેખાઉં છું, એક્સપાયરી પેલી માથાનો દુખાવો એની દવા દેખાઉં છું કે તમે કાઢી નાખી છે આમ બહાર મને? કશો વાંધો નહીં. આ તમે મારી હરાજી બોલાવી છે ને તો હું હરાજીમાં બેહે અને આ હારા હારા મોટા મોટા ઘરના આવીને મારી હરાજી લગાવશે. સમજ્યા તમે હવે? પૈસા બા હરક તો મારા પાસે જ ચમ આવે છે. આમાં મારો કોઈ વોક છે? મેં તો લખ્યું તું કે ગાડી વેચવાની છે. આ દિયોર ચિયોક વિઘ્ન સંતોષી ઈર્ષાડું એને મારા ખોરીને એને એવો ધોવો પડશે ને બરાબરનો, તાણે ખબર પડશે કે ગાડી ને લાડીમાં શું ફરક હોય. એને ખબર નથી. જો મારી લાડીના હાથમાં આવી ગયો ને તો તારા લાડવા કાઢી નાખશે. ગાડીનું લાડી કરવી છે. ઓય રો, બોલો બોલો. કુંવારો છે? કુંવારો જ છું. હા, તો તારા કામનું જ છે. હા, લેવાની છે ને લાડી? જોઈએ જ છે. તો આ જે સરનામું છે ને 39 નંબરમાં તાત્કાલિક પહોંચી જાઓ. મળી જશે? મેળ પડી જશે. બેસ્ટ ઓફ લક. તો ઉપડો. લાડી વેચવાની છે, બંગલા નંબર 39. મળો જીતુભાઈને. આ મારું બેટું ગાડી વેચવાની જેવું સાંભળ્યું હતું, બંગલો વેચવાનો જેવું સાંભળ્યું હતું, પણ આ લાડી વેચવા કાઢી હશે. આ સોદો ખોટો ના કહેવાય હો. અને જો આ સોદામાં નુકસાની જાય ને તોય વેઠવાની તૈયારી આપણી ખરી. મને એ નથી સમજાતું કે આ મહાપુરુષને એવી રીતે શું જરૂરિયાત થઈ ઊભી કે એના લાડી વેચવા કાઢી. જે હોય એની જરૂરિયાતને મૂકો તડકે. આપણે તો આપણા નફાની વાત જ જોઈએ. લાડી ખરીદવા જતા જ રહીએ. લાડી ખરીદવી પડશે. અલ્યા ભાઈ, ઘરમાં છે કોઈ? હા આવો, બોલો. નમસ્તે. નમસ્તે, બેસો. જીતુભાઈ તમે? હા હું જાતે. તો બરાબર ઠેકાણે જ છું. તમારી ઓળખાણ ના પડી ભાઈ. ભાઈ હું ખરીદાર છું. ખરીદદાર? આ તમારું સાંભળ્યું છે કે તમારે વેચવાની છે? હા, વેચવાની છે. એ તમે જ ને? હા હું જાતે પોતે. હા, તો મારે ખરીદવી છે એટલે હું ખરીદવા આવ્યો છું. અરે બરોબર છે. હા, હું એમ પૂછું છું આ કયું મોડેલ છે? 1998 હશે. 1998? આ બહુ જૂનું મોડેલ ન કહેવાય? તમે 78 ના નથી? જવા દો ભાઈ, શરમાવો નહીં મને. હા, પણ આ મોડેલ તો સમજ્યા. મને એમ કહો કે આ તમને એવો તો કેમ આમ રસ ઉઠી ગયો કે તમે આમ વેચવા કાઢી? જો ભાઈ, અમુક સમય અંતરે કેવું હોય કે મેન્ટેનન્સ માગે, અને મારા દિયોર હેરાન બહુ કરતી હતી એટલે. હા, સમજો. તકલીફ સહન ના થાય. આ પણ મને તો હેરાન નહીં કરે. એ તો ભાઈ માલિક પર, પછી આગળનું તો બધું તમારે ભોગવવાનું આવે ને. હા, એની તમે ચિંતા ના કરો. બહુ પ્રેમથી રાખીશ, બધું હું ભોગવીશ. અને એ તમે સારું કહ્યું, માલિક બદલાય એટલે ફેર પડી જ જાય. મન તો હેરાન નહીં કરે. ના. આ પણ મારે એમ પૂછ્યું તું, હા. સ્પેર વ્હીલ ખરું?
સ્પેર વ્હીલ તો આવે જ ને ભાઈ, મોડલ જૂનું છે તો સ્પેર વ્હીલ નહીં આવે હાથે? હા, કારણ કે મને છે ને સ્પેર વ્હીલ વગર છે ને ચલાવી ફાવતી જ નહીં. જોઈએ સ્પેર વ્હીલ વગર તો ના જીવનમાં સ્પેર વ્હીલ જરૂરી છે. છે. તે શું ભાવ રાખ્યા છે આમ? 4.5 લાખ રૂપિયા માલ દેવાની. બસ ફક્ત 4.5 લાખ? ઓછા પડ્યા ના, આલ્યા હે ને? 4.5 લાખ આલ્યા તમને. તો મેં તમને આલી. તો આપણો સોદો ફાઈનલ હો પછી. ફાઇનલ. આ તો હવે લાવો, બતાવો મોડેલ બતાવો. લાડી ક્યાં છે? લાડી એક લબણોની મારે લાડી વાળા, હું ગાડીની વાત કરું છું. લાડી ચોથી આવી? ગાડી ક્યાં આવે? હું તો અહીંયા લાડી લેવા આવ્યો છું. તમે બોર્ડ નહીં માર્યું લાડી વેચવાની છે? યાર એ ચિયા કવરચંડા એ કર્યું છે યાર. હું આની જ તો વાત કરું છું. ઓની વાત લાડી. વાળા, મારી લાડી છે, મારી ઘરવાળી છે. આ તો- હવે બોલતો નહીં કશું, સમજો? અરે પણ મેં ક્યાં કહું કે મારી થઈ ગઈ છે? તમે વેચવા કાઢી, હું લેવા આવ્યો છું. બોલો કેટલામાં સોદો કરો? ઓ ભાઈ, સોદો વાળી હમણાં લાઈન આ થોડું. અલ્યા એ ભાઈ, આ હારાચાર ઓછા પડતા હોય તો 5-25 લાખ વધારી દઈએ જો. ઓ ભાઈ, ગાડીની વાત છે. છો તું આ લાડી લેવા આવ્યો છું યાર? આ મારી લાડી છે. હવે ગાડી ના કરો, જુઠ્ઠું ના બોલો. તમે બધી જગ્યાએ બોર્ડ માર્યા, લાડી વેચવાની છે તો હું મારે ખરીદવાની છે. બોલો 51 લાખ આલી દઉં? ઓ ભાઈ, તું 51 આલવા તૈયાર છો તું બોલો. સોની મરના નીતર તને છૂટી નાખે. ઉપડી જાય થી જતો રહે નીતર હમણાં તારો દોધ ભાગી નાખે હું. જો પછી પાછળથી પસ્તાશો. 51 નહીં તો 61 આપણા ફાઇનલ રાખો. જો હજુ કહું છું, બહુ બોલ ના કરે નીતર એક અડબોસની મારે તો દોધ પાડી નાખે તારા બધા. હજી ઓછા પડે છે. જો ફાઇનલ વધારી દઉં છું 75 લાખ. 75 લાખ બે, 75 લાખ બે અને 3. એ ભાઈ, ફાઇનલ ત્રણ 75 વાળી લાખ તારી તો- એ ભાઈ, એ ભાઈ. હે 75 આ ચિયો કવર ચંડો સાડા ગાડીની જગ્યાએ લાડી લખી દીધું છે. આને તો હું ટોટિયા ન ભગી નાખું. તું મને કહેજે અહીં ગાડી ઘરાકો આવા ચાલુ થઈ ગયો. હારો મારું જ લખ્યું છે. મારી કિંમત નથી થતી ને, આજે 75 સુધી તો પહોંચી જાય. અરે બાપા, તારી કિંમત કરું છું, તું નથી મારી હરિયો કર. હજુ કહું છું. શું છે બોલ ભાઈ? નમસ્કાર, સત શ્રી અકાલ, કેમ છો? બસ બધું મજામાં છે. પત્યું તો ઉપાડ. અરે તમારે લાડી વેચવાની છે? આપણને રસ પડ્યો. ભાઈ તું હવે છે ને આગળ કશું બોલતો નહીં. તને ઓમ કરીને નેતારીને તારો બધો રહો કાઢી નાખે હું. લાડી વેચવાની છે, લાડી વેચવાની છે. કોઈ લાડી વેચવાની નહીં, મારે ગાડી વેચવાની છે. ભૂલથી ચિયા કે લખણ પગાય છે ને તો આગળ ગાડીની જગ્યાએ લાડી કરી દીધું છે. તમે મને ઓળખ્યો? ભાઈ આધાર કાર્ડ હાલ તો ઓળખી લઉં. મારે તારી ઓળખાણ કાઢીને હું ઘી કાઢી લેવાનું છે. અરે મુકેશભાઈ ને ઓળખો કે નહીં? અરે ચિયા મુકેશભાઈ યાર? અરે આટલા મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી. ઓ મુકેશભાઈ અંબાણી આદરણીય. યસ. તું છે ને મુકેશભાઈ અંબાણીનું નામ બગાડ્યા વગર રહેવા દે. તને તો કોઈ અંબાડી પર ના બેહાડે, સમજો? તમે મારી વાત સાંભળો. હું એકચ્યુઅલી મર્સિડીઝમાં જતો હતો અને ત્યાં ડ્રાઈવરની નજર પડી કે ભાઈ લાડી વેચવાની છે, તો પછી આપણને રસ પડ્યો ને આવ્યા એમ. ઓ ભાઈ, તારું ડાસુન તારો ડેઝાર જોઈને લાગતું નથી કે તું મર્સિડીઝમાં બેહવા લાયક છું. તને તો કોઈ ટ્રેક્ટરના ટોલામાં ના બેહાડે. પડી સમજણ? આઈ જો મોટો મર્સિડીઝ વાળો જેમ આવ્યો છું ને એમ લઈને જતો રહે પાછો. દા મને ખબર જ હતી કે તમે આવી રીતના હળધૂત કરશો. 2 મિનિટ ઊભો રહેજે. આ તારી હેગોટી જોઈને લાગે છે મેં તને ચોક જોયેલો છે. ના ના, તમારી ભૂલ થાય. ના ભૂલ ના થાય. હું જીતું જમાવટ છું, સમજો? મેં તને જોયેલો એમ તો લાગે છે દિયોરા. એ હા, ઊભો રે. નટિયા, રમતાજીનો દોસ્તાર. અરે ના ના, કોણ નટીયો? હમણાં એક લમણો ની આલે ને તો નટિયો ને પટિયો પટપટ બોલતો થઈ જશે. બોલ ભાઈ, આ ગાડીની જગ્યાએ લાડી તે જ કર્યું તું ને? તો કોણે કર્યું તું? અને અત્યારે આ વેહ કાઢીને તું અહીં આવ્યો છું, એની પાછળ કંઈક તો કારણ હશે. સાચું બોલ. જીજાજી જીભી નાખે. મંગુબેને કહ્યું હતું. શું કહ્યું તું? એ જ કે તમે આવજો આવી રીતના. અચ્છા, એટલે ગાડીનું લાડી કરવા કોણે કીધું?
મંગુબેને. અચ્છા, તો તું હવે છે ને એક સોફિસ્ટિકેટેડ મેન બની જાવ આમ અને અંદર આવતો રહે. તારી મર્સિડીઝ કાઢું આય. એ હઈ બે જાય બે. અને મંગુ હોમે બધે બધું સાચું બોલજે, ની તારા જૂત્યું છે ને તારું હગું ની તારા લાલ કરી નાખે ગાલ તારા. હું સમજ્યો? મંગુ, ઓ મંગુ, ઓ માય. ઓળખોણ પડી આ ભૂમરાડા વારવાળાની? એ આખી એમ કરીને આપણો બાર બોલાઈ દે કશું તને. આ શું કે છે? બોલજે ભાઈ, પટોપટ પોપટની જેમ બોલવા માંડ. મને મંગુબેને કીધું તું આવું કરવાનું. ઓકે, મને તને એમ કહેજે શું કરવાથી આમ કર્યું? આ ધંધા આદરવાની તારે શી જરૂર પડી? હે? હા તે કર્યું મેં, લ્યો કર્યું. મેં જ લખવડાવ્યું તું. કર્યું જ નથી. અરે પણ શું કરવા લખાવડાવી? એમાં ઉપાધિઓ મારે કેટલી થઈ? આ તમારા લીધે મારે કરવું પડ્યું. ગમે તે હોય તો હું આવી ગયો ભાઈ. મારા લીધે ચમનું કર્યું તે? અરે તું બેસ લે ભાઈ, મારા લીધે ચમનું થયું. જામ તે દિવસ ઝઘડો થયો તો કેવું બોલતા હતા મને, તારી કોઈ ઓકાત નહીં, તારી કોઈ કિંમત નહીં, તારી તો કોળી કિંમત ના આવે. તને OLX માં વેચીએ ને મૂકીએ ને તો તું વેચાય નહીં, એમની એમ પડી રહે વર્ષો સુધી. તને બધું આવું બધું કોણ બોલતું તું? એટલે મેં કર્યું. જોયું ને કેટલી મારી કિંમત છે? 75 લાખ રૂપિયા આલવા તૈયાર હતો પેલો. 75 લાખ વાળી તારી મય બુદ્ધિ છે? બારદોન મારી ઇજ્જત ના ધધાગરા થઈ ગયા બાઈને ખબર પડે તને? અરે તું ભાઈ તાને બેહીરા મને સોનો મને તો અડબોત ની એક મારે મારો ગુસ્સો એનો અહીં ઉતરી જાય. સોનું મને બેહીરા આવી ગાડી. તો તને કહી દઉં છું કે જીવનમાં ઝઘડા નાના મોટા થતા રહે અને એમાં આપણે ગુસ્સામાં ગમે તે બોલી જતા હોય તો એનો મતલબ એ નથી કે આપણે ગમે તેવા આવા ધંધા આદરી દેવા. મારી આબરૂ કેટલી થઈ? જીતુભાઈ લાડી વેચવા કાઢી, લાડી વેચવા કાઢી. શું રાજી થાય છે? એક ઠૂહો મારે તો ગોબો પાડ દે મોડા પર. ક્યાં બધું થયું? તમે મારી કિંમત કરી હોત તો હું આ બધું ના કરતી. એટલે આ બાપા તારી કિંમત કરેલી જ છે એટલે તો તું આ ઘરમાં છું. કિંમત ના કરી હોત તો લાત મારીને બાયડા કાઢી મેલી હોત. ભાઈ તું જા ને યાર, જાઉં કરી ઉભા. 39 नंबर वाला घर इधर ही देख क्या? 39 नंबर. ઓને હું બહુ મારે, જે બી હશે ને એને હું બહુ મારે. આય ઓપા હુઆય એ कई जीतूभाई का घर यही है क्या? ઓમાય નાટક કંપની તું ઓમાઈ જા, આઈ જા બેહી જા. બોલો जीतूभाई का घर यही है? ફરી પાછો કયો નાટક મંડળી વાળો તું લઈને આવી? નહીં લાવી તો જાતે આવે લાગે છે. મારું બજેટ આટલું નહીં. वो लाड़ी बेचने का ऐसी बोर्ड मारा था ना बाहर, तो मैं एड्रेस ढूंढते ढूंढते परफेक्ट जगह पे तो आया हूँ. तुम ही जीतूभाई हो? હું જીતુભાઈ છું ભાઈ, પણ તમે કોણ? मेरे को नहीं पहचाना? નહીં. अकबर भाई. અકબરભાઈ. हाँ, અકબર. सब लाड़ी गाड़ी सबके सौदे करते, बोर्ड देख गया इस बार तो लाड़ी बेचने का है तो पहले आया हूँ. અચ્છા, પેલા અકબરભાઈ પઠાણ, हाँ, पठान का बच्चा. ભંગારવાળા. हाँ वही बिजनेस है अपना. પણ એમાં એવું છે અકબરભાઈ પઠાણ, જી. અમો લોચો એવો પડ્યો છે. હા. પઠાણ સાહેબ કે છે ને આ ભૂલથી કોઈક બહુ બુદ્ધિશાળી હતી ને એણે ગાડીની જગ્યાએ લાડી કરી દીધું એટલે ભૂલ છે. એટલે તમે જે વાંચ્યું બરાબર છે પણ એમાં ગાડી વેચવાની છે, લાડી નહીં વેચવાની. તમારે ગાડી જોઈએ સસ્તામાં. अपनों ने एक बार बोर्ड पढ़ लिया लाड़ी बेच देने का तो लाड़ी देने का. लाड़ी किधर है वो बात कर तू. अरे मैं बोल रहा हूँ भाई कि ये लाड़ी नहीं बेचने की है, मेरे को गाड़ी बेचने की है. वो भूलती चिया का बुद्धि वगैरह ना बाहर तो ना से ना गाड़ी ની જગ્યાએ લાડી કરી દીધા है. नाटक नहीं कर, मेरे को बता लाड़ी किधर है? लाड़ी किधर है? अरे भाई उभो तो रे भाई, શબ્દો ગોઠવી લેવા દે. બંદૂક તો શબ્દો બાંધી ગયા. નેસે રાખો, અરે નેસે રાખો. અમે એવું છે ભાઈ કે જો સાચી હકીકત. लाड़ी किधर है? અરે પણ ભાઈ ધીરે યાર, લાડી લાડી તો ઓલરેડી પડી ગયા ભાઈ. લાડી વેચાઈ ગઈ ભાઈ. तो मैं क्या करेगा? क्या लेके जाएगा इधर से? लाड़ी के बिना कैसे पठान जाएगा? તું ગાડી લેકે આયા ना तो गाड़ी लेके जा. गाड़ी तुम्हारा दो लेके आएगा लेकिन साथ में लाड़ी बिठा के जाएगा. अरे गाड़ी किधर है? અરે પણ ભાઈ લાડી વેચાઈ ગઈ છે એમ કહું છું તો તારા લીધે મને મોત મળવાનું છે. ચિયાક દાડો ये ताजमहल मुमताज महल बहुत अच्छा है.
ભાઈ એ તાજમહેલ પર નજર ના નાખતા, આ ખાલી મારા પૂરતો તાજમહેલ છે અને ઓનું નામ મુમતાજ નહીં, ઓનું મંગુ નામ છે. मेरे को लड़ बोल वरना अभी ભાઈ મારા ભાઈ મૂકી દો ને. મારા ભાઈ કહું છું આ લાડી વાડી નહીં, તમારી ગાડી જોતી હોય તો લઈ જાઓ. એમને પણ આવું ના કરશો. એક ને એક તમારે બર. कोई बात नहीं बहन, तुमने मेरे को भाई बोला बात खाता है, रिलैक्स. થેન્ક યુ. तुमने मेरे को भाई बोला, पठान को भाई बोला, बात खत्म. ठीक है, अभी तू मेरे साथ चल, अपने लाड़ी वाला बोर्ड फाड़ डालते वो तो ताकि जतो कोई तो। दूसरा पठान ना आए. અરે હું તો જ જતો હતો. એક કામ કરો તમે, તો થઈને જોશો તો ફાડતા જજો. હું છે મારે થોડુંક બોલવાનું બાકી રહી ગયું છે, પતાઈ દઉં. अच्छा अच्छा, एक अच्छा नेक काम करके जाएगा, बोर्ड फाड़ के હારું છે બોર્ડ ફાડે છે, નહીં તો મારી ખોપડી ફાડી નાખતો. આ તારા લીધે ચિયા તારો ચોક મને ગોરી મારી દેશે. આવો ને આવો કાવતરો કરતી રહે એટલે મારી મોત વહેલી આવી જાય. બુદ્ધિની બારદોન, આવું ગાડી જગ્યાએ લાડી કરવાની શું જરૂર હતી? મારું નામ ના દે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અરે ઘરમાં નાના મોટા ઝઘડા થાય, માણસને ગુસ્સો આવી જાય તો એની જીભ લપસી જાય ને ગમે તે બોલી જાય, તો એના કારણે તમારે આવા કારસ્તો ન કરવાના, નહીંતર ચિયાક દાડો ઘોઘરો કપાઈ જાય. ઉઠે મારીથી. આ મોની જોલી તો ભંગારના ભાવે હાલ જતું. વાપરું